હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છો ને? ઓકે, નિયમિત અભ્યાસ કરતા રહો. અને હજુ પણ જે સરની કમ્પ્લેન છે, ઘણા બધા લોકો હજુ પણ સરને હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી. સો પ્લીઝ હોમવર્ક સબમિટ કરાવો. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ સ્વાધ્યાય ચેપ્ટર 5 છેલ્લા આપણા 5 દાખલાઓ છે. આજે દાખલાઓ 5 પૂરા કરી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. ઓકે, ના અહીંયા પ્રકરણ સ્વાધ્યાયનો 16મો એક્ઝામ્પલ લખ્યો છે. જો x પ્લસ iy આખાનો ઘન બરાબર u પ્લસ iv હોય તો બતાવો કે u બાય x પ્લસ v બાય y ઇઝ ઇક્વલ્સ ટુ 4 કૌંસમાં x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ વસ્તુ આપણે બતાવવાની છે. ઓકે, ના હવે અહીંયા જોઈએ ને, આગળ પણ આ રીતના દાખલા આપણે જોયા છે, પણ આગળના દાખલા કરતા અહીંયા થોડો ફરક પડે છે. આગળના દાખલામાં શું હતું, x પ્લસ iy બરાબર કોઈ વસ્તુ આપણને આપી દીધા x ના સ્વરૂપમાં જમણી બાજુ, અથવા તો a પ્લસ b બરાબર જમણી બાજુ x ના સ્વરૂપમાં કંઈ આપણને આપી દેતા હતા. એના પરથી આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અથવા તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આખાનો વર્ગ એવું કંઈક શોધવાનું આવતું હતું. જ્યારે અહીંયા શું છે, આના બરાબર u પ્લસ iv આપીને u બાય x ને v બાય u અને v સીધા સીધા આવી ગયા છે, વર્ગ નથી. એટલે અહીંયા બીજું કંઈ જ નહીં કરવાનું. યસ, આ બાજુ સંકર સંખ્યાનો ઘન છે, એટલે એ પણ કોઈ એક સંકર સંખ્યા જશે, એટલે એનું જસ્ટ વિસ્તરણ કરવાનું છે. આ બાજુ સંકર સંખ્યા છે. બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે થાય કે જ્યારે એમના વાસ્તવિક ભાગ, અનુરૂપ વાસ્તવિક ભાગો અને કાલ્પનિક ભાગો સમાન હોય તો જ. બસ એ રીતે આગળ વધીને આપણે આગળ કરવાનું છે. એટલે અહીંયા આના માટે આ જે સમીકરણ આપ્યું છે તો અહીંયા u પ્લસ iv યસ x પ્લસ iy આખાનો ઘન, એમાં આપણને x પ્લસ y આખાનો ઘન છે એનું વિસ્તરણ, બીજું કંઈ જ નહીં. x ની જગ્યાએ x ને y ની જગ્યાએ iy. ઓકે, એટલે x પ્લસ y આખાના ઘનનું જે વિસ્તરણ છે એ x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x પ્લસ y. ઓકે, બસ એ પ્રમાણે અહીંયા આનું વિસ્તરણ x ઘન વત્તા i y નો ઘન વત્તા આ ત્રણેયનો ગુણાકાર, એટલે કે અહીંયા i 3xy કૌંસમાં x પ્લસ iy. ઓકે, માટે u પ્લસ iv અહીંયા x ઘન વત્તા આ થશે i ઘન, i ની 3 ઘાત y ઘન. જો સારું વિસ્તરણ કરીશું તો અહીંયા આ પાસે i 3x સ્ક્વેર y પ્લસ i ગુણ્યા i એટલે i સ્ક્વેર 3xy સ્ક્વેર. આ વસ્તુ આપણને મળશે. માટે u પ્લસ i ઇઝ ઇક્વલ્સ ટુ x ઘન અહીંયા યસ, આને આપણે i ઘન છે તો આથી લખી શકીએ i સ્ક્વેર ઇન્ટુ i ઇન્ટુ y ઘન પ્લસ અહીંયા i 3x સ્ક્વેર y, i સ્ક્વેર બરાબર -1 એટલે કે માઇનસ 3xy સ્ક્વેર. માટે u પ્લસ i. હવે આ બંનેમાં i વાળું પદ નથી એટલે ભેગા થશે, એટલે આ x ઘન માઇનસ 3xy સ્ક્વેર. યસ, અહીંયા i સ્ક્વેર બરાબર -1 એટલે આ થશે માઇનસ i y ઘન પ્લસ i 3x સ્ક્વેર y. ઓકે, નાઉ હજુ પણ u પ્લસ i ઇઝ ઇક્વલ્સ ટુ આ x ઘન માઇનસ 3xy સ્ક્વેર. ના બંનેમાંથી i છે. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું, ધન પદ આગળ લખીશું અને i સામાન્ય કાઢીશું તો 3x સ્ક્વેર y માઇનસ y ઘન થશે. યસ, અહીંયા યસ ડાબી બાજુ બી એક સંકર સંખ્યા મળી અને જમણી બાજુ પણ એક સંકર સંખ્યા મળી, સમાન છે. એટલે અહીંયા બંને બાજુ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખા. એટલે અહીંયા ડાબી બાજુ વાસ્તવિક ભાગ u, જમણી બાજુ x ઘન માઇનસ 3xy સ્ક્વેર. ડાબી બાજુ કાલ્પનિક ભાગ v,
જમણી બાજુ કાલ્પનિક ભાગ 3x² y - 5 એટલે આના પરથી આપણે માટે u બરાબર x² minus 3xy² અને v બરાબર 3x² y minus y. ઓકે, ના હવે અહીંયા આપણને અહીંયા શું જોઈએ? u/x અને v/y. તો અહીંયા છે ને આ બંનેમાંથી x સામાન્ય નીકળશે, અહીંયા u x સામાન્ય કાઢીશું એટલે કૌંસમાં આવશે x² minus 3y². એ જ રીતે આમાં બંનેમાંથી y સામાન્ય નીકળશે એટલે 3x² minus y². x ને આપણે આ બાજુ લઈ શકીએ, u/x is equals to x² minus 3y² અને એ જ રીતે y ને અહીંયા આપણે નીચે લાવી શકીએ, v/y is equals to 3x² minus y². ના આપણી પાસે u/x અને v/y મળી ગયું. યસ, એનો સરવાળો આપણે બતાવો છે. યસ, માટે u/x પ્લસ v/y. u/x એટલે કે આપણે x² minus 3y² પ્લસ v/y. v/y એટલે અહીંયા 3x² minus y². x² વત્તા 3x² આપણને મળશે 4x² minus 3y² minus y એટલે minus 4y². બંનેમાંથી 4 સામાન્ય, x² minus y². જે આપણે સાબિત કરવાનું કે જે આપણે બતાવવાનું છે. જસ આ રીતે દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાનથી આ વસ્તુ કરવાની છે. નવી કંઈ જ નથી. યસ, જે આપેલું છે, જે મેં તમને કીધું અત્યાર સુધી આપણે આવા સાબિત કરવાના દાખલા 3-4 જોઈ લીધા છે, પણ બધામાં શું હતું? x² plus y² અથવા તો a² plus b² અથવા એમાં વર્ગ એ રીતનું હતું. તો એમાં આપણે માનાંક લઈને કે અનુબંધ સંકર સંખ્યા શોધીને ગુણીને આપણે એ વસ્તુ લાવતા હતા. જ્યારે અહીંયા આ જે પદો છે સીધા સીધા જ છે, ખાલી u/x અને v/y. અહીંયા જસ્ટ ડાબી બાજુ સાદું સ્વરૂપ આપણે આપીએ, જેનું વિસ્તરણ કરીને વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવીને યસ આપણે u/x અને v/x મળી જશે, v/y મળી જશે. છેલ્લે એમનો સરવાળો કરીશું, જે પરિણામ જોઈએ એ આપણને મળી જશે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે કરવાનું છે. ઝડપથી લખી લો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક 57 દાખલો લખ્યો છે. JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખૂબ જ મહત્વનો દાખલો છે. આના પર આધારિત ઘણી વાર દાખલાઓ પણ એક્ઝેક્ટલી બી પૂછાઈ ગયો છે અને આના પર આધારિત દાખલાઓ પણ પૂછાઈ ગયા છે. ઓકે, એમાં કદાચ સંકેતો બદલ્યા હોય, આલ્ફા બીટાની જગ્યાએ XY આપ્યું હોય, એ રીતનું ગમે તે આપ્યું હોય. ઓકે, અથવા તો AB આપ્યા હોય, જસ્ટ એ સંકેત બદલ્યા પણ આના પર આધારિત દાખલાઓ પૂછાયા છે. ઓકે, નાઉ એક વખત આ દાખલો વાંચીએ. આ દાખલામાં એક જસ્ટ સ્ટેટમેન્ટ હું આપું છું, જ્યારે બી એ વસ્તુ હોય ત્યારે આ વસ્તુઓ આપણે લખી નાખવાની, એનો ઉપયોગ આવે કે ના આવે એ વસ્તુઓ લખી નાખવાની, એનું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ વસ્તુનો ઉપયોગ થતો જ હોય. અહીંયા જસ્ટ પહેલા આપણે એક્ઝામ્પલ વાંચીએ. જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા b નો માનાંક બરાબર 1, તો બીટા નો માનાંક બરાબર 1, તો બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટાનું માનની કિંમત શોધો. ઓકે, ના હવે છે ને જ્યારે પણ તમને એક વસ્તુ આપી દીધી, એટલે કે જ્યારે બી માનાંક 1 એવું આપી દીધું ને, કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક 1 એવી રીતે આપી દીધું ને, ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની. યસ, અહીંયા યસ બીટા નો માનાંક 1. ઓકે, ના બીટાનો માનાંક એની અનુબંધ સંકર સંખ્યાનો માન બી એક જ થાય. માન અથવા તો માનાંક બંને એક વસ્તુ કહેવાશે. એટલે માટે આપણે અહીંયા બીટા બારનું માન બરાબર 1. એના સિવાય આપણને એ ખબર છે બીટા ઇન્ટુ બીટા બાર એટલે યસ, હું બાજુમાં આપણે z ઇન્ટુ z બાર બરાબર z ના માનનો વર્ગ. એટલે કે અહીંયા બીટા ઇન્ટુ બીટા બાર એટલે કે અહીંયા બીટાના માનનો વર્ગ. અહીંયા બીટાનું માન કેટલું છે? 1. એટલે અહીંયા કૌંસમાં લખું છું z ઇન્ટુ z બાર બરાબર z ના માનનો વર્ગ અથવા તો z બાર ના માનનો વર્ગ. યસ, આપણે જ્યારે
સંકર સંખ્યાઓના માનાંક અને અનુબંધ સંકર સંખ્યા એ વસ્તુ જોઈ હતી ત્યારે આ મેં લાક્ષણિકના ગુણધર્મોમાં આ વસ્તુ મેં તમને બતાવી હતી. કોઈ પણ સંકર સંખ્યાને એની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણીએ એટલે એ સંકર સંખ્યાના માનનો વર્ગ આપણને મળે. ઓકે, જ્યારે આ વસ્તુ જસ્ટ અગેન આઈ એમ રિપીટિંગ, જ્યારે ત્યાં દાખલામાં તમને જો સાહિત્યનું હોય ને કે કિંમત શોધવાની આવે ત્યારે એ વસ્તુ સમજવાની. કોઈ સંકર સંખ્યાનું માન મને 1 આપી દીધું છે, જસ અહીંયા બીટાનું માન 1 આપ્યું છે, એની અનુબંધ સંકર સંખ્યાનું માન પણ 1 જ થાય. તથા જસ આપણને આના પ્રમાણે સંકર સંખ્યા એની અનુબંધ સંકર સંખ્યા, અહીંયા બીટા એની અનુબંધ સંકર સંખ્યા બીટા બાર એટલે કે બીટાના માનનો વર્ગ, અહીંયા ઝેડના માન બીટાના માનનો વર્ગ. બીટાનું માન કેટલું છે? 1 એટલે આ થશે 1 સ્ક્વેર, એટલે માટે બીટા ઇન્ટુ બીટા બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ પરિણામનો ઉપયોગ કરવાનો આવશે. જસ્ટ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. જેડબલઈમાં આના બેઝ પર ઘણી બધી વાર અને યસ મેઇન વસ્તુ આ હોય છે, કોઈ એક સંકર સંખ્યાનો માન આપણને જો 1 આપી દીધો હોય તો એ સંખ્યાની એની અનુબંધ સંકર સંખ્યા સાથેના ગુણાકારનું એ પણ 1 થશે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે, ના અહીંયા હવે જે આપણે કિંમત શોધવાની છે એનામાં આપણે વધીએ. આપણે જે આનું છે અહીંયા બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા બાર. ઓકે, આનું આપણે માન શોધવાનું છે. ઓકે, આનું મૂલ્ય શોધવાની, કિંમત શોધવાની છે. ઓકે, અહીંયા જસ્ટ આ છે બીટા, એટલે અહીંયા અંશ અને છેદને બીટા બાર વડે, બીટા બાર વડે કેમ કાઢીશું? મેં બીટા છે, બીટા ઇન્ટુ બીટા બાર બરાબર આપણે 1 લઈ શકીશું. ઓકે, એટલે અહીંયા થશે બીટા માઇનસ આલ્ફા બીટા બાર છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા ઇન્ટુ બીટા બાર. ઓકે, ના હવે અહીંયા અંશમાં બીટા બાર ગુણવાની જરૂર નથી. છેદમાં આનું વિસ્તરણ કરીશું તો બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા બીટા બાર આ વસ્તુ મને મળશે. યસ, હવે અહીંયા બીટા માઇનસ આલ્ફા બીટા બાર છેદમાં આ બીટા ઇન્ટુ બીટા બાર આવી ગયું, ત્યાં આપણે 1 લઈ શકીશું અને છેદ થશે બીટા બાર માઇનસ આલ્ફા બાર, કારણ કે બીટા ઇન્ટુ બીટા બાર બરાબર 1. અને આ 1 ક્યારે થાય? કે બીટાનું માન 1 આપેલું હોય ત્યારે જ. ઓકે, એટલે આ રીતે થઈ ગયું. હજુ બી આપણને મૂલ્ય શોધવાનું છે. તો યસ, આપણને ખબર છે યસ અંશ અને છેદનું માનાંક, અંશનું માન છેદમાં છેદનું માનાંક, એટલે કે અહીંયા આની જગ્યાએ આપણે બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બારનું માન છેદમાં બીટા બાર માઇનસ આલ્ફા બારનું માન એ વસ્તુ લખી શકીશું. ઓકે, અગેન કારણ કે જસ અહીંયા લખું છું, કારણ કે Z1 ભાગ્યા Z2 નું માન બરાબર Z1 નું માનાંક છેદમાં Z2 નું માનાંક. ઓકે, આ વસ્તુ આપણે લખી શકીએ. એના સિવાય અહીંયા બીટા માઇનસ આલ્ફા Z1 ઇન્ટુ Z2 નું માન બરાબર Z1 નું માન ગુણ્યા Z2 નું માન છે. એના પ્રમાણે અહીંયા અંશમાં બીટા માઇનસ આલ્ફા નું માન ઇન્ટુ બીટા બાર નું માન છેદમાં યસ હવે છે ને બીટા બાર માઇનસ આલ્ફા બાર નું માન, કારણ કે આપણા પાસે આ ગુણધર્મ છે Z1 ઇન્ટુ Z2 નું માનાંક બરાબર Z1 ના માનાંકનું મૂલ્ય ઇન્ટુ Z2 ના માનાંકનું મૂલ્ય. એના પ્રમાણે મેં અંશના પદો લખ્યા છે. યસ, હવે અહીંયા આપણે જોઈશું બીટા બાર નું માન, એ તો આપણે 1 આવી ગયું. હવે આ બેની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ યસ એમ જોવા જઈશું તો બીટા માઇનસ આલ્ફા નું માન છે છેદમાં બીટા બાર માઇનસ આલ્ફા બાર નું માન છે. તો યસ, આનો પણ આપણા પાસે ગુણધર્મ છે આ રીતે ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે આ બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર, આની જગ્યાએ છે ને બીટા બાર માઇનસ આલ્ફા બાર ની જગ્યાએ બીટા માઇનસ આલ્ફા નો આખાનો માન. ઓકે, કારણ કે અહીંયા જગ્યા નીચે છે, કારણ કે Z1 પ્લસ ઓર માઇનસ Z2 આખાનો બાર બરાબર Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર. આ આપણા પાસે ગુણધર્મ છે. યસ, આનાથી ઉલટું અહીંયા બેની બાદબાકી કરી બીટા માઇનસ આલ્ફા આખાની. યસ, આના પરથી આપણે આ વસ્તુ લખ્યું છે. Z1
બાર માઇનસ Z2 બાર બરાબર Z1 માઇનસ Z2 આખાનો 12, બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા માઇનસ આલ્ફા આખાનો 12. ઓકે, ના હવે આપણે જોઈએ તો યસ બીટા બાર બરાબર 1 છે. એના સિવાય યસ અહીંયા જસ્ટ લખ્યું જે સંકર સંખ્યાનું માન હોય એ જ એની અનુબદ્ધ સંકર સંખ્યાનું બી માન હોય. અહીંયા બીટા માઇનસ આલ્ફા છે ને એની અનુબદ્ધ સંખ્યા બીટા માઇનસ આલ્ફા બાર છે, એટલે અહીંયા આપણે લખી શકીએ બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બારનું માન 1 છે તથા આની જગ્યાએ આપણે બીટા માઇનસ આલ્ફાનું માન, કારણ કે z નું માન બરાબર z બારનું માન. ઓકે, આ તો બંને કટ થઈ ગયા અને જવાબ આપણા પાસે આ રીતે આ દાખલો કરવાનો હોય છે. જસ્ટ એક કરતા વધારે ગુણધર્મો વાપર્યા છે, એટલે અહીંયા ગુણધર્મો યાદ રાખવા એ મહત્વના છે. એનો ઉપયોગ કેવી રીતે થાય છે, ક્યાં સિચ્યુએશન જે પ્રમાણે આવતી હોય એ પ્રમાણે આપણે સિમ્પ્લિફિકેશન કરતું જવાનું. પ્લસ JEE માં આ દાખલો એક કરતા વધારે વાર પૂછાયો છે, અલગ અલગ જસ્ટ બીટા આલ્ફાની જગ્યાએ બીજા કોઈ ચલ લઈને એને બતાવવામાં આવ્યું છે, બીજી કોઈ સંકર સંખ્યા એટલે x y અથવા તો a b a ને લઈને પણ p q લઈને ઘણી વાર આવી રીતે અલગ અલગ સંકર સંખ્યાઓનું નામ આપીને જસ્ટ આ રીતે જેને પૂછવામાં આવ્યો છે. અને આ રીતના દાખલા હોય ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ સંકર સંખ્યાનું માન આપણને એક કહી દે તો એના પરથી આ 3 સ્ટેપ કમ્પલસરી લખવા, એનો ઉપયોગ આવે કે ના આવે આ વસ્તુ લખી નાખવાની. આનો ક્યાંક ને ક્યાંક આ દાખલામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉપયોગ આવતો હોય જ. અહીંયા જસ્ટ બીટાનું માન કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા બંનેનું માન સમાન છે. અહીંયા બીટાનું માન 1 છે, બીટા બારનું માન બી 1 છે. એના સિવાય અહીંયા કોઈ પણ સંકર સંખ્યાને એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ તો એ સંકર સંખ્યાના માનના વર્ગ જેટલું આપણને મૂલ્ય મળે. એટલે બીટા ઇન્ટુ બીટા બાર, બીટા બાર એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આ બેનો ગુણાકાર એ આના માનનો વર્ગ. અહીં બીટાનું માન કેટલું છે 1, એટલે 1 નો વર્ગ એટલે બીટા ઇન્ટુ બીટા બાર બરાબર 1. આગલા સ્ટેપ જ્યારે બી આ વસ્તુ હોય આ વસ્તુ ધ્યાન રાખવાનું, આ રીતે આપેલી હોય કોઈ પણ સંકર સંખ્યા કે જેનું માન 1 છે તો આના પર આ સ્ટેપ લખવાના જસ્ટ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવે. પછી જે આપેલું એ વસ્તુ તરફ આપણે આગળ વધવાનું. અહીંયા બીટા માઇનસ આલ્ફા અને 1 માઇનસ આલ્ફા બાર બીટા, યસ આપણને બીટા ઇન્ટુ બીટા બાર 1 છે. અહીંયા સાદું સ્વરૂપ આપવા માટે અંશ અને છેદ આપણે બીટા બાર વડે ગુણીએ છીએ, છેદમાં છૂટું કરીએ છીએ. બીટા ઇન્ટુ બીટા બાર આવે છે આપણને 1 મળે છે. યસ, હવે અહીંયા યસ જે આપણા ગુણધર્મો છે માનાંકના એ જ છેદનો મીન્સ બે સંકર સંખ્યાના ભાગાકારનો માનાંક બરાબર બંનેના માનાંકનો ભાગાકાર, એ રીતે આપણે અહીંયા કર્યું. એ જ રીતે અહીંયા બે સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક બરાબર બે સંખ્યાના માનાંકનો ગુણાકાર, એના પ્રમાણે વસ્તુ લખી. પછી આ જે આપણા પાસે અનુબદ્ધના જે ગુણધર્મો છે એના પ્રમાણે આપણે લખતા ગયા છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ રીતે દાખલો કરવાનો છે. ઓકે, સો જસ્ટ ઝડપથી જોઈ લો, લખી લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં આ બીજો એક 18મો એક્ઝામ્પલ લખ્યો છે. આ પણ સમજવા જેવો એક્ઝામ્પલ છે. સમીકરણ 1 - i એના માનાંકની x ઘાત બરાબર 2x ના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. ઓકે, ના પહેલા તો આપણે અહીંયા સમીકરણ આપ્યું છે 1 - i એના માનાંકની x ઘાત બરાબર 2x. અહીંયા એના ઉકેલ એટલે કે અહીંયા આપણે x ની કિંમત, x ની કઈ કિંમતો માટે આ સમીકરણનું સમાધાન થાય એનો ઉકેલ કહેવાય. ઓકે, ના હવે આગળ આપણે સમજ. પહેલા તો આ સમીકરણ જે આપી સમીકરણ ઉકેલ એટલે આના પરથી આપણે x ના એવા મૂલ્યો શોધવાના છે કે જે આ સમીકરણનું સમાધાન થાય. ઓકે, હવે આગળ એના માટે કન્ડિશન મૂકીએ છીએ. શૂન્યતર પૂર્ણાંક ઉકેલ એટલે કે x એ શૂન્ય સિવાયની પૂર્ણાંક ઉકેલ હોય ની સંખ્યાઓ શોધો, એટલે કે કેટલી સંખ્યાઓ માટે, અહીંયા કઈ સંખ્યાઓ નહીં, અહીંયા કેટલી સંખ્યાઓ માટે, કેટલી શૂન્યતર x ની પૂર્ણાંક સંખ્યાઓ માટે આ વસ્તુ શક્ય બનશે એ વસ્તુ આપણે શોધવાનું છે. ઘણી વાર અહીંયા ભાષા સમજવાની હોય, અહીંયા આપણને x નો ઉકેલ નથી શોધ્યો, અહીંયા ઉકેલ તો શોધવો જ પડશે, પરંતુ x ના એવા ઉકેલ કે જે શૂન્ય હોય, શૂન્ય ન હોય, શૂન્યતર અને પૂર્ણાંક હોય એવા કેટલા ઉકેલોની સંખ્યા આપણે એને અહીંયા બતાવવાની છે. ઓકે, બસ અહીંયા એક્ઝામ્પલ કરવા જઈશું. જે રીતનું આપ્યું છે એ રીતનું પ્રોસિજર ફોલો કરીશ, એમાં બીજું કંઈ કરવાનું નથી. અહીંયા 1 - i x is equals to 2x છે. યસ, અહીંયા 1 - i નો માનાંક એટલે કે યસ સંકર સંખ્યા x + iy હોય તો એનો માનાંક વર્ગમૂળમાં x² + y² એટલે એ પ્રમાણે અહીંયા
x બરાબર 1 અને y બરાબર -1 છે. આનું થશે વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર વત્તા -1 નો સ્ક્વેર એની x ઘાત. ઓકે, બરાબર 2x. અહીંયા આપણે જોયું શું, તો અહીંયા યસ આ થશે વર્ગમૂળમાં 2 આખાની x ઘાત બરાબર 2x. અહીંયા વર્ગમૂળમાં x એટલે 2 ની 1/3 ઘાત આખાની x બરાબર 2x. માટે અહીંયા 2x/2 is equals to 2x થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈએ તો ડાબી બાજુ આધાર 2 છે, જમણી બાજુ બી આધાર 2 છે અને સમાન છે. સમાન તો એમની ઘાતો સમાન થવી જોઈએ. માટે અહીંયા x/2 બરાબર x. અહીંયા x કટ કરવાના ના હોય, શૂન્ય શક્ય બની શકે. માટે અહીંયા 2 ને આ બાજુ લઈ જઈએ તો x બરાબર 2x. x ને આ બાજુ લઈ જઈએ તો 2x minus x બરાબર 0. માટે x બરાબર 0. એટલે કે આનો ઉકેલ x બરાબર 0 મળે. એટલે અહીંયા આપેલ સમીકરણનો એકમાત્ર ઉકેલ x બરાબર 0 મળે. પરંતુ અહીંયા જવાબ નથી પડતો શૂન્ય તરફ. ઉકેલ છે એટલે કે x ની કિંમત શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક. અહીંયા ફક્ત x ની કિંમત શૂન્ય માટે જ મળે છે. x સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. માટે યસ આપેલ સમીકરણના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શૂન્ય થાય. અહીંયા ઉકેલોની સંખ્યા, કારણ કે અહીંયા જો આપણે સમીકરણને આપણે સોલ્વ કરીએ આપણે x ની કિંમત શું મળી? આપણને 0 મળી. અહીંયા કેવા ઉકેલ પૂછ્યા છે કે x ના મૂલ્યો શૂન્ય સિવાયના કોઈ પૂર્ણાંકો, એવા કેટલા પૂર્ણાંકો માટે મળે એવું પૂછ્યું છે. તો યસ અહીંયા ફક્ત આ વસ્તુ x બરાબર 0 માટે જ શક્ય બને છે. આપણને એવો કોઈ શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક નથી મળતો કે જેના માટે આ વસ્તુ સાચી થાય. એટલે કે એવા ઉકેલોની સંખ્યા આપણા પાસે શૂન્ય થાય એવું આપણે લખી શકીએ છીએ. યસ આ વસ્તુ સિમ્પલ છે, સમજવાની છે. એટલે અહીંયા સ્ટ્રેટ ફોરવર્ડ છે. ફક્ત અહીંયા આ જે સ્ટેટમેન્ટ આપે છે ને, અહીંયા આપણને x ના નથી મૂલ્યો પૂછ્યા, પરંતુ કેટલા x ના એવા મૂલ્યો કે જે શૂન્યતર હોય ને પૂર્ણાંકો, એવા કેટલી સંખ્યાઓ માટે થાય એવું હોય. જસ્ટ એ અર્થ સમજવાનો હોય છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ લખી લો. છેલ્લાના પછી બે દાખલા છે, આપણે જોઈ લઈએ. સ્ટુડન્ટ અહીંયા 19th એક્ઝામ્પલ લખ્યો છે. જો a plus ib into c plus id into e plus if into g plus ih બરાબર a plus ib હોય તો બતાવો કે a square વત્તા b square ગુણ્યા c square plus d square into e square plus h square into g square plus h square is equals to a square plus b square. યસ, અહીંયા રકમો મોટી છે તો એ જોઈને કોઈ ગભરાઈ જવાની જરૂર નથી. એકદમ સિમ્પલ વસ્તુઓ છે. અહીંયા આપણને a plus ib છે તો એની જગ્યાએ a square plus b square છે. c plus d તો અહીંયા c square plus d square છે. યસ, એ જ રીતે અહીંયા a plus b તો અહીંયા square. યસ, આ વસ્તુઓ સામા આવે એટલે કે આવો વર્ગ a plus ib હોય તો વર્ગ વાળું પદ સામા આવે તો એના માનાંકમાં આવે. તો અહીંયા જસ્ટ બીજું કઈ જ નહીં કરવાનું, બંને બાજુ માનાંક લેતા. ઓકે, અહીંયા બંને બાજુ માનાંક લેતા. એટલે શું થશે? માનાંકમાં a plus ib into c plus id into e plus if into g plus ih is equals to જમણી બાજુ a plus ib. ના, અહીંયા ચાર સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક છે. બે સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક બરાબર એ સંકર સંખ્યાઓના માનાંકનો ગુણાકાર. એટલે એના પ્રમાણે આ વસ્તુ લખાશે. માનાંકમાં 1 plus ib into માનાંકમાં c plus id into માનાંકમાં આ બધી સંકર સંખ્યાઓ છે into માનાંકમાં g plus ih is equals to અહીંયા તો a plus b નો માનાંક એટલે કે વર્ગમૂળમાં a square plus b square, કારણ કે z1 z2 નો માનાંક બરાબર z1 નો માનાંક
z2 નો માનાંક આ આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો. યસ, હવે અહીંયા a પ્લસ ib નો માનાંક એટલે કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા વર્ગમૂળમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, યસ, અહીંયા વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર, સોરી, આ વર્ગમૂળ થશે. માનાંક વર્ગમૂળમાં લખાશે વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. યસ, અહીંયા આનો અર્થ આપણે શું કરી શકીશું તો અહીંયા આપણે જસ્ટ જોઈશું. તો હવે આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાની 1/2 ઘાત લખાશે ઇન્ટુ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર આખાની 1/2 ઘાત e સ્ક્વેર ઇન્ટુ e સ્ક્વેર પ્લસ h સ્ક્વેર આખાની 1/2 ઘાત અને g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર આખાની 1/2 ઘાત બરાબર જમણી બાજુ આપણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાની 1/2 ઘાત લખાશે. યસ, આ બધી સંખ્યાઓના ગુણાકારની 1/2 ઘાત છે તો આપણે અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર આખાની 1/2 ઘાત બરાબર જમણી બાજુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 1/2 ઘાત. યસ, હવે બંને બાજુ વર્ગ કરતા ઓકે, વર્ક કરીશું એટલે 1/2 ઘાત નીકળી જશે એટલે આપણને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, જે આપણે સાબિત કરવાનું છે. આ રીતે સિમ્પલ વસ્તુઓ છે કે રકમ મોટી આપી દીધી છે, નથી કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા બધી જે સંકર સંખ્યા આપી છે એમના વર્ગના સ્વરૂપમાં આપેલું છે. આનું વર્ગ સ્વરૂપ એટલે કે માનાંકના સ્વરૂપમાં આપણને આવું પદ મળતું હોય છે. યસ, માનાંક લઈને સિમ્પલ તમે આગળ નીકળી જઈ શકો છો. ઓકે, યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, આ છેલ્લો દાખલો છે. યસ, ઇમ્પોર્ટન્ટ બી છે, JEE માં પૂછાઈ પણ ગયો છે અને સરળ પણ છે. ઇઝી છે, JEE માં પૂછાઈ બી ગયો છે અને ઇમ્પોર્ટન્ટ બી છે. ઓકે, ના આપણે વાંચીએ અહીંયા 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i આખાની m ઘાત બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. જસ આપણે અહીંયા m શોધવાનું છે. m કેવો હોવો જોઈએ તો કે નાનામાં નાનો પૂર્ણાંક કે જેના માટે આના બરાબર આની m ઘાત બરાબર 1 થાય. યસ, કંઈ જ નથી કરવાનું. અહીંયા જે છે ને ભાગાકાર છે એને આપણે a પ્લસ ib સ્વરૂપમાં લાવીએ. ઓકે, એટલે અહીંયા 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i આખાની m ઘાત બરાબર 1 અને a પ્લસ ib સ્વરૂપમાં લાવવાનું એટલે છેદમાં જે સંખ્યા હોય એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું ને ભાગવાનું. એટલે અહીંયા 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i છેદમાં છે 1 માઇનસ i એની અનુબદ્ધ સંકર સંખ્યા હશે 1 પ્લસ i. અહીંયા 1 પ્લસ i વડે ગુણીએ છે, 1 પ્લસ i વડે ભાગીએ છે આખાની m ઘાત બરાબર 1. યસ, આપણને અંશમાં શું મળે છે 1 પ્લસ i નું 1 પ્લસ i એટલે કે આપણને 1 પ્લસ i નો વર્ગ છેદમાં યસ અનુબદ્ધ સંકર સંખ્યાઓનો ગુણાકાર એટલે બીજું કઈ નહીં એમના જે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ એમના વર્ગોનો સરવાળો. વાસ્તવિક ભાગ 1 ને કાલ્પનિક ભાગ એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ આખાની m ઘાત બરાબર 1. યસ, હવે આપણે અંશમાં 1 પ્લસ i નું આખાની 2 ઘાત એનું વિસ્તરણ કરીએ એટલે કે a પ્લસ b આખાની 2 ઘાત a પ્લસ b નો વર્ગ એના પ્રમાણે એટલે અહીંયા થશે 1 પ્લસ 2i પ્લસ i નો વર્ગ છેદમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 2 થશે આખાની m ઘાત બરાબર 1. યસ, અહીંયા 1 પ્લસ 2i i સ્ક્વેર બરાબર -1 છેદમાં 2
m બરાબર 1 અહીંયા 1 1 કટ થઈ જશે તો બાકી મારા પાસે રહેશે 2i/2 આખાની m ઘાત બરાબર 1 2 2 કટ થઈ ગયું i ની m ઘાત બરાબર 1 યસ હવે i ની ઘાતો i ની કઈ નાના નાની ઘાત 1 થાય આપણને ખબર છે i ના 4 ના ગુણાંકમાં જે સંખ્યા હશે ઓકે એ i ની 4 ના ગુણાંકમાં જે ઘાતો હશે એના માટે i નું મૂલ્ય 1 થશે સોરી i ની એક ઘાત માટે એનું મૂલ્ય 1 થશે બરોબર છે i⁴k = 1 જ્યાં k belongs to z ઓકે તો અહીંયા આના પરથી i ની m ઘાત બરાબર જે નાના નાનો કયો પૂર્ણાંક આપણને મળે 4 માં ગુણાંકમાં નાના નાનો પૂર્ણાંક એટલે 4 ઓકે અહીંયા આપણે લખી શકીએ i ની m ઘાત બરાબર 1 = i ની 4 ઘાત ઓકે માટે યસ ન્યૂનતમ પૂર્ણાંક ચાર માટે 1 + i/1 - i⁻m બરાબર 1 યસ અહીંયા 4 ઘાત 8 ઘાત ગમે તે તમે કરશો બધા માટે આ વસ્તુ જવાબ પડશે પણ અહીંયા આપણને પૂછ્યું થાય બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શું છે એટલે m નાનામાં નાનો પૂર્ણાંક હોવો જોઈએ તો યસ i ની 4 ના ઘાતમાં 4 ના ગુણાંકમાં ઘાત આવશે ત્યારે એનું મૂલ્ય હંમેશા 1 થશે એટલે અહીંયા i ની m ઘાત આપણને બરાબર 1 એ મળે છે યસ m નું ન્યૂનતમ મૂલ્ય 4 આવશે ત્યારે આ વસ્તુ શક્ય બનશે ઓકે સો આ રીતે દાખલા કરવાના છે અને અહીંયા આપણું જસ આ 5મું ચેપ્ટર પતી જાય છે યસ એવું કઈ અઘરું નથી પણ થોડી સમજ કેળવવાની છે પ્રેક્ટિસ જોઈશે હું તમને આમના પછી આ ચેપ્ટરના હું પ્રેક્ટિસ ક્વેશ્ચન હું મોકલાવીશ એ ગ્રુપમાં હું મૂકીશ તમારે એ બધા ગણીને મને મોકલાવાના છે એમાં કોઈ ડાઉટ હોય કે પૂછવાનું હોય તો તમે મને પૂછી શકો છો મીનવાઇલ આજે અહીંયા આ પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યસ 6થું લેક્ચર દેટ ઇઝ સુરેખ અસમતાઓ છે આ ચોપડીનું સરળમાં સરળ ચેપ્ટર છે એ વસ્તુ આપણે જોઈશું ઓકે પણ જસ્ટ ધ્યાન રાખો આ બધી વસ્તુ અને હા અહીંયા બીજા કોઈ દાખલા તો બાકી રહેતા નથી પણ જે મેં દાખલા આજે તમને 5 કરાવડાયા છે 5 પાછા લખીને મને તમારે મોકલવાના છે બતાવવાના છે કારણ કે પ્રેક્ટિસ કરવીને આ વસ્તુ સમજવી 5 દાખલાઓ એ જરૂરી છે અને ધ્યાન રાખજો હું તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન મોકલાવીશ ગ્રુપમાં હું મૂકીશ એ પણ બધા કમ્પલસરી કરીને મને મોકલાવાના છે ઓકે સો આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું